બોલો કૃષ્ણ કન્યા લાલ કી। કંટ્રોલ રૂમ માં કહી ગયો કંટ્રોલ રૂમ। આજના સમારોહના અધ્યક્ષ શ્રી રઘુભાઈ, ઉદ્ઘાટક શ્રી ભીમજીભાઈ કવાડ તથા દાનાભાઈ તથા મુખ્ય મહેમાન શ્રી એવા ગોવિંદભાઈ ધોળકિયા, પછી સમારોહના મુખ્ય મહેમાન એવા લવજીભાઈ બાદશાહ, હરિભાઈ નકુમ, બાબુભાઈ રામ તથા સ્ટેજ ઉપર પધારેલા તમામના નામ લેતા બધાને નમસ્કાર કરી સ્વાગત કરું છું। સમૂહ લગ્ન સમારોહમાં પધારેલા તમામ ભાઈઓ બહેનો તથા સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ વરવધુઓ તથા તેના વાલીઓ, આજના 21મા સમૂહ લગ્નમાં મને બોલવાનો મોકો આપ્યો તે બદલ સમૂહ લગ્ન સમારોહના પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર તથા તેમની ટીમનો ખૂબ આભાર, જો હર વર્ષે સમૂહ લગ્નમાં તણતોડ મહેનત કરી આયોજન કરે છે। વિશેષ જણાવતા એટલું જ હું જણાવીશ કે આજે હિન્દુસ્તાનની અંદર યાદવો એક થઈ રહ્યા છે, દરેક રાજ્યની અંદર તેના સંમેલનો થઈ રહ્યા છે, હર જગ્યાએ પણ આપણા પોતાના એવા બધા યાદવો એક થઈને હિન્દુસ્તાનમાં એકતા જાળવે એવું કરી રહ્યા છે। ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા ગુજરાતની અંદર યાદવોની એટલી બધી નબળાઈ થઈ રહી છે કે એકતામાં નથી કોઈ સંમેલન થતા। ઘણા ટાઈમથી કોઈ સંમેલન યાદવોનું કે આહિર સમાજનું છું નથી। નહીંથી મોટું દુઃખ એવું છે કે સુરતની અંદર કે આજની તારીખમાં કોઈ આહિર સમાજનો પ્રમુખ નથી કે એની પાછળ આપણે દોરાઈને બધા હાલી શકીએ। તો આહિર સમાજના દરેક અગ્રણીઓને મારે કહેવાનું છે કે જલ્દ સે જલ્દ જ્યાં સુધી બને ત્યાં સુધી વહેલા કોઈ પણ પ્રમુખની સ્થાપના કરે અને તેની રાહબરીમાં બધા આપણે આહિર યાદવો એક થઈને મહેનત કરીને આગળ વધે। ને બીજું વિશેષ કે જ્યાં જ્યાં આપણા સમાજનો કોઈ પણ રાજકીય ક્ષેત્રે આગળ વધતો હોય અને પાછળ રહીને તેનું એટલું બધું મજબૂત પાસું બનાવો। એવું નથી કે આપણે કોઈ પણ રાજકીય પક્ષમાં હોય તો આપણા સમાજનો કોઈ પણ હોય તો રાજકીય પક્ષમાં કોઈ પણ ગમે તે પક્ષમાં હોય તો પહેલાં આપણા સમાજને જુઓ, સમાજને એકતા જાળવો, આપણે આગળ આવશું તો બધા જ સમાજને આપણે કામ આવશું। દરેક સમાજને આપણે કામ આવી તો આપણને બધા સમાજ કામ આવવાના છે। ઘણી વાર એવું બને છે કે જ્યાં જ્યાં આપણી વસ્તી છે યાદવોની, આહિરોની, ત્યાં આપણો જ ભાઈ કોઈ રાજકીય પક્ષમાંથી ટિકિટ લઈને આવે છે તો આપણા જ ભાઈઓ એને કાપે છે। શા માટે, શું કામ છે? તમારી પાસે કોઈ જવાબ? આ ગોળમાંથી આવ્યા ને આ ગોળમાંથી આવ્યા ને આ ગોળમાંથી આને મત ન દેવાય ને આમાંથી આ ન દેવાય, શા માટે એવું કરવું જોઈએ? ગમે તેમ કરીને તોય પણ આપણો યાદવ યાહિર છે એને એકતામાં આપણે માનવું જોઈએ। ઘણા દાખલા આપે છે કે ફલાણા સમાજમાં જોયું એનો સમાજ ગમે એમ થાય તો બીજાને ટિકિટ ન આપે। આપણે કોઈ એક પક્ષની વાત નથી કરતા, દરેક પક્ષની વાત કરીએ છીએ। રાજકીય ક્ષેત્રમાં જેટલા આપણે આગળ આવશું એટલા જ આપણે આગળ વધશું, નકર આપણો કોઈ ધણી ધોરી થવાનો નથી, એક ધ્યાન રાખજો। બાલુઆતાએ ઘણી મહેનત કરી હતી, ઘણા આગેવાનોએ મહેનત કરી, આપણા સમાજના ઘણા આગેવાનો અહીંયા બેઠા છે, વરજાંગભાઈ છે, એવા બહુ આગેવાનો છે, પણ સમાજની એકતાને કેમ આગળ વધારતા નથી?
કેમ સંગઠન કરતા નથી? શા માટે કે આપણા સુરતમાં એકદમ પ્રમુખ બનાવો કે એની રાહદોરીમાં બધા હાલી શકે? આજે દેશની અંદર હરેક રાજની અંદર હું જાઉં છું, દરેક રાજની અંદર આહીરો અખિલ ભારતીય યાદવ મહાસભાની હેઠળ દરેક રાજમાં એકતાના બીજ રોપાઈ રહ્યા છે. વર્ષમાં 3 રાજની અંદર હું જાઉં છું, 3-4 રાજની અંદર ત્યાંની એકતા સિવાય બીજું કાંઈ આવતું નથી. દરેક પક્ષના લોકો હોય છે, પણ સમાજના એકતા માટે કે આગળ પડતા આપણો સમાજ, આપણા સમાજનું નામ આગળ વધે એવી હું આપ સૌને બધાને વિનંતી કરું છું કે આહિર યાદવ એક થઈને રહો. આપણો આગેવાન જે બને એની રાહદોરીમાં હાલો એવી મારી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ વેલજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખરેખર આપની વ્યથા ઠાલવી છે, સમાજને એક થવાની આકલ કરી છે, અને આજે ખરેખર સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમ આપનું યાદ. આ એકતાનો જ નારો છે. આપણે બધા સાથે મળીને સંગચ્છધ્વમ સંવદધ્વમ, સાથે મળીને ચાલીએ, સાથે કામ કરીએ. આ વિચારને આપણે ઉપાડી લઈએ. અને અહીંયા બેઠેલો તમામ આપણો આહિર પરિવાર અહીંયા મહાનુભાવોની વચ્ચે આપને એટલું બિરદાવે છે કે અમે બધા એક બનીને રહીશું. અને વેલજીભાઈએ જે આપણને આજ ખૂબ જ હૃદયપૂર્વક કીધું, આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે આપણી વચ્ચે વેલજીભાઈનું આક્રમક વક્તવ્ય પછી આપણી વચ્ચે એક સાંસ્કૃતિક કૃતિ આવે છે, અને એ છે કસુંબીનો રંગ, ઝવેરચંદ મેઘાણીનો. એના માટે કંઈ મારે કહેવાની જરૂર નથી, એના શબ્દો જ આપણા પર ઓળઘોળ થશે. અને સૈયર પહેરું ચુડલો, અરે જીરી અખિયા લાલ, અરે ઘડી ભર રહું સોહાગણી, પણ મારું આખું આખું ન્યાલ. એવી જેની ભાવના પડેલી છે, એવા શૂરવીરોને બિરદાવતી અને સંતોને પ્રગટાવતી એવી આ સાંસ્કૃતિક કૃતિ જ્ઞાનજ્યોત વિદ્યાલયના લાલજીભાઈ નકોમના ઓબ્ઝર્વેશનની જે તૈયાર થયેલી છે, આપણે એને માણીશું અને ખૂબ જ આનંદથી આપણે એનો લાભ લઈશું. બીજું એની સાથે સાથે જ ખરેખર ખીમજીભાઈ ભરવાડ જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમણે 21,000નો ચાંદલો આપણને લખાયો છે. આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીશું. 21,000 દાદાભાઈ દરબાર, એમના તરફથી એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને 21,000 ગોરધનભાઈ તરફથી આપણને મળેલા છે. ભગવાનની કૃપાથી આપણે આટલા માટે મહાનુભાવોને બોલાવતા નથી, પણ એમનો ભાવ આપણે જરૂર, એમને ભાવને આપણે સન્માનીએ છીએ. અને ભગવાનની કૃપાથી આપણો આહિર સમાજ અત્યારે ખૂબ જ સમૃદ્ધિના તક ઉભેલો છે. તેથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી સમૃદ્ધિમાં આપણને હંમેશા રાખે. હવે જ્ઞાન જ્યોતની બાળાઓને નમ્ર નિવેદન કે તે કસુંબીનો રંગ લઈ અને આપણી વચ્ચે આવશે. કોઈ પણ માણસે કોઈ પણ પ્રકારની અહીંથી રજા લીધા વગર કોઈ પણ પ્રકારની પત્રિકાનું વિતરણ કરવાની અને કાર્યક્રમમાં ને વિક્ષેપ પાડવાની કોશિશ ન કરવા માટે વિનંતી છે. તો જે પત્રિકાનું કોઈ પણ માણસે વિતરણ કર્યું હોય તો એમને ધ્યાને ન લેવા માટે વિનંતી. સાગરભાઈ રાયકા તરફથી આપણને 21,000નો ચાંદલો, આપણે એમને તાળીઓના ગડગડાથી વધાવીશું. રાજ મને લાગ્યો
સુધીનો એવા ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાડો એ ચોર્યો સુધીનો રંગ રાજ મને લાગ્યો સુધીનો રંગ રાજ મને લાગ્યો સુધીનો જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવતા રહીએ. ઓલા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભવ્યો સુધીનો રંગ ઓલા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભવ્યો સુધીનો એવા સાગર ને પહાડ સ્વાધીનતાની કબરોમાં બેઠો સુધીનો રંગ રાજ મને લાગ્યો સુધીનો રંગ રાજ મને લાગ્યો સુધીનો રંગ એવા ભક્તોના તંબુરથી ઠપકેલો મસ્તી ભર ચાખ્યો કસુરીનો રંગ એવા ભક્તોના તંબુરથી એવા ભક્તોના તંબુરથી ઠપકેલો મસ્તી ભર ચાખ્યો કસુરીનો રંગ ઓલી વાલી દિલદારાના પગની મેલી પરથી છોડ્યો કસુરીનો રંગ રાજ મને લાગ્યો કસુરીનો રંગ એવા જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુરીનો રંગ માના ઝોલા જાવણ કેરી ધરાય પાનો કસુરીનો રંગ રાજ મને લાગ્યો કસુરીનો જોરદાર તાલીઓથી વધાવીએ. રાજ મને લાગ્યો ભાઈ ભાઈ કસુરીનો રંગ જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. કસુંબીના રંગ કૃતિને 1100 રૂપિયા ભરતભાઈ દેવશીભાઈ મોર સણોસરીવાળા તરફથી પ્રોત્સાહન મળે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. હવે આપણી વચ્ચે આપણા આજના કાર્યક્રમના એવું કહેવાય છે ડૉક્ટર દક્ષેશભાઈ જેવા મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે અન્નમ બ્રહ્મેતિ વ્યાજાનાથ. તો અન્નદાનમ મહાદાનમ એ બીડું જેને ઝડપ્યું છે, જેને પોતાના પૈસાની અંદર ધ્યાન ન રાખતા તેમણે અન્નદાનનું બીડું ઝડપ્યું એવા દુલાભાઈ પાંચાભાઈ હડિયા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કારણ કે આ જે અહીંયા ભોજનનો જે ખર્ચ છે તે અહીંયા કોઈ પણના ભાગમાં આવતરેલા ખર્ચ કરતાં વધારે છે. તેણે એમને ખર્ચ કેટલો આવશે એનો હિસાબ ક્યારે નથી કર્યો
અને એને હિસાબ નથી કર્યો એટલે ભગવાન એને હિસાબ કર્યા વગર જ આપ્યું છે. અને એવા દુલાભાઈ પાંચાભાઈ હડિયા એમને હું નમ્ર નિવેદન કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થશે તેમના પરિવાર સાથે, અને તેમના સંતાનોને પણ નમ્ર નિવેદન કે બંને અહીંયા ઉપસ્થિત થશે આગળ. અને સાથે સાથે એમના ધર્મપત્ની હોય તો એમને પણ નમ્ર નિવેદન કે તેઓ અહીંયા આગળ ઉપસ્થિત થશે, અને તેમને સાફો પહેરાવવાનો મોકો આજ સમાજને મળ્યો છે. કારણ કે શતેષુ જાયતે શૂર સહસ્રેષુ ચ પંડિત, અને આ બધા આપણને મળે છે, પણ દાતા ભવતી વાનવા, આવો દાતા આપણને મળવો મુશ્કેલ છે. અને તે દુલાભાઈના રૂપમાં દુર્લભ એવા આપણને મળેલા છે. તો દુલાભાઈને નમ્ર નિવેદન કે તેઓ ઊભા થશે. દુલાભાઈ, આપના પરિવાર સાથે, આપણા બંને સંતાનો સાથે આપ આગળ આવશો. પ્રશાંત અને બંને ભાઈઓ લાલજી, બંને ભાઈને નમ્ર નિવેદન કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. જો એમના ધર્મપત્ની ખૂબ સરસ તેઓ દંપતી રૂપે અહીંયા લક્ષ્મી નારાયણ રૂપે ઉપસ્થિત રહેશે. અને આજે દુલાભાઈનું સ્વાગત એટલા માટે અહીંયા આપણી વચ્ચે ગોવિંદ ભગત અને લવજીભાઈ બાદશાહ જેવા મહાનુભાવો બેઠેલા હોય ત્યારે આ સ્વાગતને આપણે સન્માનને કંઈ કિંમત સમજીએ છીએ. તો સૌ પ્રથમ સાફો પહેરાવવા માટે આપણા જ સમાજના એકદમ આગેવાન એવા શ્રી પૂનમભાઈ જિંજાળાને નમ્ર નિવેદન કે તેઓ તેમને સાફો પહેરાવશે. જયરામભાઈ પીવાળાને નમ્ર નિવેદન કે તેઓ પુષ્પગુચ્છ અને શાલથી તૈયાર રહે. અને વરજાંગભાઈ જીલીરાને નમ્ર નિવેદન કે તેઓ તેમને ટ્રોફી અર્પણ કરવા અત્રે ઉપસ્થિત થશે. તેમને સાફો પહેરાવશે. સાફો પહેરાવો અને સન્માન એમની શૂરવીરતા, દાન માટેની જે શૂરવીરતા છે, એમને અન્નનું જે દાન કરેલું છે, અને આખા સમગ્ર સમાજનું આપણો મોટામાં મોટો ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન સમારોહ છે. અને એની અંદર આપણને મેક્સિમમ યુગલો આ પહેલી વખત આપતા, તો એનો ભોજનનો ખર્ચો તમામ દુલાભાઈ ઉપાડેલો છે. તો ભગવાન તેની શક્તિ આપે અને એ આવા કામના દ્વારા સારામાં સારા કામો થાય એની ભગવાનને પ્રાર્થના. ગજદાન પણ સબસે બડો સન્માન, આ સૌથી મોટું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. કહેવાય કે અન્ન એવા ઓટકાર, આજે આ દુલાભાઈનો પરિચય આપણને અન્નના દાતા તરીકે અત્રે થયો છે. તો ફરીથી એમને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવતા રહીએ. દુલાભાઈ હડિયાએ સમાજની ચિંતા કરી, સમાજને પોતાનો સમજી અને આજે એમણે આ ગૌરવવંતું સન્માન મેળવ્યું છે. એવા દુલાભાઈ પાંચાભાઈ હડિયાને આપણે ગૌરવભેર વધાવતા રહીએ એવી અહીંથી નમ્ર અપીલ છે. સાફો બાંધીને સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણને હડિયા સાહેબની યાદ આવે એવા આરે હડિયાનો પણ સંદેશો મળે છે. એમને પણ અત્રે આપણે યાદ કરીએ છીએ, કારણ કે ગયા વર્ષે જે સંપૂર્ણ સમાહ લગ્ન સમારોહ ખર્ચના દાતાઓ હતા એમનો સાફો બાંધીને હડિયા સાહેબે જ્યારે સન્માન કર્યું હતું, તો એ પ્રસંગને પણ આપણે અત્રે યાદ કરી એ છે. અને આરે હડિયા સાહેબની પણ અત્રે આપણે નોંધ લઈએ છીએ. બીજા એક મહાનુભાવ કે આ વખતે આપણે એમનું સન્માન કર્યું હતું એવા માયાભાઈ આહિરનો પણ આપણને સંદેશો મળે છે. એમની પણ નવયુગલોને શુભકામનાઓ અત્રે પાઠવવામાં આવે છે. મામાએ હવે બરાબર સાફા બાંધ્યા છે. ફરી વખત આ દાતાઓને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. હવે જયરામભાઈ વાળાને વિનંતી કરીશ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરવા માટે. પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરવા માટે હું આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ શ્રી જયરામભાઈ વાળાને વિનંતી કરીશ કે જેઓ પુષ્પગુચ્છ અને શાલથી આ પરિવારને સન્માન કરશે.
મુરબ્બી વડીલ વરજાંગભાઈ ઝીલરિયાને વિનંતી કરીશ કે જેઓ સ્મૃતિ ભેટ આપી અને સન્માનિત કરશે. જયરામભાઈ અને પૂનમભાઈ બંનેને વિનંતી કે જો ઉભા રહેશે સાથે અને આ પરિવારને અભિવાદિત કરશે. આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી ભોજન સમારોહના આજના સંપૂર્ણ ખર્ચના દાતા એવા દુલાભાઈ પાચાભાઈ હળિયાના પરિવારને આપણે જોરદાર તાળીઓના ગણગણાટથી અત્રે વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર. 1100 રૂપિયા બાળાઓને ભેટ ભોળાભાઈ ખીમાભાઈ યાદવ તરફથી રોકડા મળે છે. થોડી જ ક્ષણોમાં આપણી વચ્ચે પધારેલા મહાનુભાવ ગોવિંદ ભગતનું પ્રવચન થોડી ક્ષણો બાદ આપણે સાંભળવાના છીએ. ત્યાર પહેલા માનનીય એવા ગોવિંદ ભગતને પણ આપણે એટલું કહી શકીએ કે અમારા કરણ કે એના નામ માત્રથી જ એમનું સાર્થકતા લાગે છે. બીજું અમારી આહિર સમાજની અત્યાર સુધી સેવા કરવાવાળા અમારું ઓફિસ, અમારું કાર્યાલય, સમૂહ લગ્ન સમિતિ કે સમાજનું દરેકે દરેક કાર્ય જેને આજથી પોતાની ભર યુવાનીમાં જેમણે સમાજની સેવા કરેલી છે. તેંડુલકરે 24 વર્ષ સેવા કરીને નિવૃત્ત થયો, આખી દુનિયાએ એને બિરદાવ્યો છે. પણ અમારા આહિર સમાજનો આજે હકુભાઈ ગુજર જે છે એ 24 વર્ષમાં તેંડુલકરે તો 24 અબજ રૂપિયા ઊભા કર્યા અને 24 કોડીએ નથી અમારા સમાજ પાસેથી ક્યારેય માગી. અને એવો અમારો એ હકુભાઈ ગુજર જ્યારે અત્યારે વિદાય લેતો હોય ત્યારે અમારા સમાજનો એ સચિન તેંડુલકર છે. આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને એમની સાથે જ ખભે ખભો મિલાવીને કામ કરનારા અને મુખ્ય કાર્યકર તરીકે જે ઝીણાભાઈ જિંજાળા તેઓ પણ તેમની સાથે ખભે ખભો મિલાવી અને સેવા આપેલી છે. પણ અમારી આ સમાજની જે સેવા તેમણે કરેલી છે અને હકીકતમાં આપણી આ સેવામાંથી કોઈ દિવસ ક્યારે કોઈ નિવૃત્ત થતું જ નથી. પણ એક કેડરને, સેકન્ડ કેડરને, ત્રીજી કેડરને એક કામ મળી રહે એવા ભાવથી એમણે થોડાક પાછળ બેસવાનું નક્કી કર્યું છે. અને છતાંય એમનું યોગદાન, એનો અનુભવ અને એમને જે મેળવેલું જે જ્ઞાન છે તે આખા સમાજને તે પીરસતા રહે છે એવી અપેક્ષા રાખીએ છીએ. તો તે બંને મહાનુભાવોને નમ્ર નિવેદન કરીશ કે શ્રી હકુભાઈ ગુર્જર અને ઝીણાભાઈ તેઓ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત થશે અને તેમનું સ્વાગત કરવા માટે પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિ ભેટ એમને અર્પણ કરવાના છે. તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરવા માટે આપણા લોકલાડીલા એવા માનનીય શ્રી વેલજીભાઈ નકુમને નમ્ર નિવેદન કરીશ કે હકુભાઈ ગુર્જરને તેઓ આ ટ્રોફી અર્પણ કરશે. અને સાથે સાથે ઝીણાભાઈને પણ હું નટ્ટુભાઈ ભાટુને નમ્ર નિવેદન કરીશ કે તેઓ એમને પણ આ પુષ્પગુચ્છ, શાલ અને ટ્રોફી અર્પણ કરી અને એમનું સન્માન કરશે. હકુભાઈ ગુર્જર ઉપસ્થિત થશે. વેલજીભાઈને નમ્ર નિવેદન કે આપણા હકુભાઈને તેઓ શાલ